જુનાગઢ પાસે આવેલું જે હનુમાન ખીજડીયા કરીને જે ગામ, એ હનુમાન ખીજડીયા ગામથી લઈ અને અરવલ્લીના બાયડ અને બાલાસિનોર સુધી આ દૂધનું ટેન્કર એ પહોંચાડવામાં આવતું હતું. આજે જે એમની ચર્ચા કરી રહ્યા છીએ એ ફક્ત એક દૂધના ટેન્કરની ચર્ચા કરી રહ્યા છીએ. એટલે એવું ન માનતા કે છીંડે ચેડ્યો એ ચોર. આ તો એક અમારી સામે આવ્યું છે, જેના આધાર પુરાવા સાથે અમે તમારી સમક્ષ મૂકી શકીએ છીએ. પરંતુ ગુજરાતમાં આવા સેંકડો એ દૂધના ટેન્કરો જે છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક મોતનો કારોબાર અને માફિયાઓ અને તંત્રોની મિલીભગતથી ચાલી રહ્યો છે. દૂધને આપણે પુરાણોમાં ખૂબ પવિત્ર ગણવામાં આવ્યું છે. આપણે મહાદેવની શિવલિંગ ઉપર પણ ચડાવીએ છીએ. નાના બાળકને પણ આપણે ગાયનું દૂધ હોય, ભેંસનું દૂધ હોય કે બકરીનું દૂધ હોય એ પીવડાવતા હોઈએ છીએ. પરંતુ અત્યારે જે દૂધના નામે જે ઝેર પીવડાવવામાં આવી રહ્યું છે એ ઝેર ખૂબ ગંભીર છે. કારણ કે જ્યારે હનુમાન ખીજડીયાથી લઈ અને અમે આ દૂધની જ્યારે રેકી કરતા હતા ત્યારે હનુમાન ખીજડીયાથી લઈ આટકોટ, જસદણ, વિછિયા, ખેડા, કટલાલ, કપડવંજ થઈ અને આ દૂધ બાયડની જે માધવ શીત કેન્દ્ર અંતર્ગત જે આવતી અલગ અલગ જે સહકારી ડેરીઓ હતી એ 4 સહકારી ડેરીઓમાં આ દૂધ એ ખાલી કરવામાં આવતું હતું. અમે આ દૂધની જ્યારે રેકી કરી રહ્યા હતા એ રેકી બાદ જ્યારે હનુમાન ખીજડીયાથી આ દૂધ ભરાય અને સવારે 11 વાગે નીકળ્યું ત્યારે વડિયા પાસે અમારી ઉપર સૌપ્રથમ પહેલો હુમલો કરવામાં આવ્યો. અને એ જીવલેણ હુમલો જ્યારે અમારી ઉપર કરવામાં આવ્યો ત્યારબાદ બીજી જગ્યા એટલે કે અમરનગરનું ગામ, ત્યાં પણ એક બાઇક એટલે કે સ્પ્લેન્ડર જેવું બાઇક અમારા ગાડીની આગળ નાખી દેવામાં આવ્યું અને અમારી ઉપર મોટા પથ્થર એટલે કે બેલા વડે હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ એનાથી 5 કિલોમીટર આગળ જતા એક લોઢાના રોડ દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો અને જેતપુર પાસે જે ખીરસના ગામ છે ત્યાં અમારી ગાડી રોકી, અમારી ગાડીના કાચ તોડી અમને બહાર કાઢી. અમારા ડ્રાઈવર જે દિલુજી ઠાકોર જે છે એની ઉપર પણ એ ગંભીર હુમલો કરવામાં આવ્યો. અને અત્યાર સુધી જોવા જઈએ તો એ હુમલામાં હજી સુધી ફરિયાદ જે છે જે ખાસ કરીને જાનથી મારી નાખવાની જે ફરિયાદ હોય 307 નંબરની કલમ જે દાખલ થવી જોઈએ જૂના આઈપીસી પ્રમાણે, તો હજી સુધી એ દાખલ કરવામાં નથી આવી. એટલે તંત્ર જે છે એ દૂધને તો છાવરે જ છે, પરંતુ